નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પૂજ્ય મોરારી બાપુનું ભરૂચ જિલ્લામાં આગમન। પાવન સલીલામાં નર્મદાના તટે કબીરવડની નિશ્રામાં શ્રીરામ કથાનો કાલથી પ્રારંભ। ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની પરંપરા। અનેક વેરાયટીની ચીકીના ભાવ 180 થી 200 સુધી। ભરૂચ અંકલેશ્વર આંગણે ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવ। 1.5 માસથી ચાલતી તૈયારી અંતિમ ચરણમાં। દેશ વિદેશમાં 2 લાખથી વધુ હરિભક્તો પધારશે। જંબુસરમાં જેવીને આડેધડ ખોદકામથી ગટરો તથા મીઠાના પાણીની લાઈનોમાં ભંગાણ। ભરૂચ એલસીબીની ટીમે ખુરશીદ પાર્ક સોસાયટી પાસે જુગાર રમતા 8ને ઝડપે પાડ્યા। 5 વોન્ટેડ। 2 મોટરસાયકલ સહિત 1,21,580નો મુદ્દામાલ જપ્ત। આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે ધારાસભ્યના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું। રાણીપુરાથી જૂનવાડિયા તેમજ દાદાપુરથી રાણીપુરા રોડનું 7 કરોડ 60 લાખના ખર્ચે નવો બનશે। ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે આવતીકાલથી પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે। ત્યારે 3 જાન્યુઆરીના રોજ પૂજ્ય મોરારી બાપુ હેલિકોપ્ટર દ્વારા ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા। ગ્રામજનો દ્વારા બાપુનું હિતસભર ન ભવ્ય સ્વાગત કરાયું હતું। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ પાવન સલીલામાં નર્મદાના કાંઠે આવેલ મંગલેશ્વર ખાતે 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે। જેના ભાગરૂપે મોરારી બાપુ એક દિવસ પહેલા એટલે 3 જાન્યુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતેના હેલીપેડ પર આવી પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરીને આવકાર આપ્યો હતો। આવતીકાલે 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી પૂરથી યાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચશે। ત્યારબાદ 5મી જાન્યુઆરીથી 12 જાન્યુઆરીના સવારે 10 થી બપોરના 1.5 કલાક સુધી રામકથાનું પૂજ્ય મોરારી બાપુ તેઓની રસાળ શૈલીમાં શ્રદ્ધાળુઓને શ્રવણ કરાવશે। શ્રી રામકથા દરમિયાન દરરોજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની પરંપરા છે, તો ચીકીના અનેક ગૃહ ઉદ્યોગો પણ ધમધમી રહ્યા હોય। ભરૂચની ખારીસિંગની જેમ ચીકી પણ હવે સીમાડાઓમાં ઓળંગી વિદેશ સુધી પહોંચી છે। ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટપણે વણાઈ ગયેલ છે। અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે ચીક્કી અને બોરનું મહાત્મ્ય જોવા મળે છે। ખારીસિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીક્કીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે। એક સમય માત્ર ગોળ અને સિંગ કે તલની ચીક્કી જ મળતી હતી, પરંતુ હવે ડ્રાયફ્રૂટ, સિંગ, માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીક્કી જોવા મળે છે। ભરૂચ શહેર જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીક્કીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે। કેટલાય પરિવારો ચીક્કી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે। ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ પોતાના હાથથી ચીક્કી બનાવી વેચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કે આ વર્ષે વિવિધ વેરાયટીની ચીક્કીના ભાવ 180 થી 200 સુધી જોવા મળી રહ્યા છે। રો મટીરિયલનો ભાવ વધવા છતાં આ વર્ષે તેઓએ ભાવ વધાર્યો નથી। પતંગ પર્વની ઉજવણીમાં લોકો વધતા ઓછા પ્રમાણમાં પોતાની ક્ષમતા અને શોખ મુજબ ચીક્કીની ખરીદી કરશે તે નક્કી છે। શું નામ છે તમારું? નાનું કેટલા વર્ષથી ચીકીનો ધંધો કરો છો? 25 થી 28 વર્ષ। ચીકીમાં શું શું બનાવો છો? આમાં ડ્રાયફ્રૂટ છે, માવા ચીકી છે, ચોકલેટ ચીકી છે, મુખવાસ છે, કોકોનટ છે, નારિયેલ ચીકી છે, વિવિધ સ્વાદની બી અલગ અલગ આઈટમ છે। ઉત્તરાયણમાં કંઈ ખાસ ચીકી કંઈ બનાવવામાં આવે છે? ઉત્તરાયણમાં ખાસ કરીને માવા ચીકી વધારે ચાલે, ખજૂરની ચીકી ચાલે, ચોકલેટવાળી ચાલે, મુખવાસ બી ચાલે વધારે। અચ્છા, ગયા વર્ષનો ભાવ ને આ વર્ષ ભાવમાં મટીરિયલમાં કંઈ વધારો ઘટાડો? મટીરિયલમાં તો ભાવ વધારો છે, પણ ભાવ હમણાં એ જ રાય એ જ ચાલે। શું છે કિલોનો ચીકીનો શું ભાવ છે? 180 થી 200 રૂપિયા કિલો, ડ્રાયફ્રૂટ 800 રૂપિયા કિલો। આ તમારો ધંધો બાપદાદાનો છે કે પોતાનો છે? એ પોતાનો છે। ગુરુ હરિ પરમ પૂજ્ય હરિ પ્રસાદ સ્વામીજીના 91મો પ્રાગટ્ય પર્વ નિમિત્તે ભરૂચ અંકલેશ્વરના આંગણે ભવ્ય અને દિવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન 5મી જાન્યુઆરીના રોજ કરાયું છે। આ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં દેશ વિદેશના 2 લાખથી પણ વધુ હરિભક્તો ઉપસ્થિત રહેનાર છે, જેના સુચારુ આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે।
ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના જ્યોતિર્ધર ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે યુવાનીને સન્માર્ગે વાળવા અને પરિવારોને મંદિર તુલ્ય બનાવવા પોતાનું સમગ્ર જીવન હોમી દીધું એવા સુહૃદય સમ્રાટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો 91માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે ભરૂચ અંકલેશ્વરના હાઈવે પર સમોર સૂચિત એરપોર્ટ પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં 5મી જાન્યુઆરીના રોજ પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરાયું છે, જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી તેમજ પૂજ્ય હરિશરણ સ્વામી સહિત અન્ય સંતોએ જણાવ્યું હતું કે સંતોના માર્ગદર્શન હેઠળ બંગાળના કારીગરો 1.5 માસથી સ્ટેજ નિર્માણ કરી રહ્યા છે, તો 100 મહિલાઓ સહિત 300 સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. મોબાઈલ, ટોયલેટ, મંડપ, પાર્કિંગ, રસોડા સહિતની કામગીરી સતત ચાલી રહી છે. મેડિકલ અને એમ્બ્યુલન્સની પણ સુવિધા રાખવામાં આવનાર છે. તારીખ 4ના રોજ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ તેમજ 5મી જાન્યુઆરી ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પધારનાર છે. આ 2 દિવસીય મહોત્સવમાં અનેક સંતો અને ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો આ અલભ્ય ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમનો લાભો લઈ જીવન ધન્ય બનાવશે. આગામી તારીખ 4 અને 5મી જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અનંત ઋણને સ્વીકાર કરવા માટેનો એક નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદ્ભુત પ્રયાસ થઈ રહ્યો છે. તો તમામ મુક્તોને નમ્ર વિનંતી છે કે 4મી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે. અને 5મી જાન્યુઆરીએ મુખ્ય દિવસ છે, સાંજે 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીનો અભૂતપૂર્વ કાર્યક્રમ છે. ત્યાંથી પ્રસાદ લઈ અને આ મહોત્સવને માણવા માટેની નમ્ર આપ સૌને વિનંતી છે. દેહને ઘર બનાવવા માટેની, દેહને મંદિર બનાવવા માટેની એક અદ્ભુત તક છે, ત્યારે આપ સૌ જરૂરથી આ ફંક્શનમાં પધારજો. આ 3 કલાકના કાર્યક્રમ દરમિયાન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. બહુ સુંદર સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ છે, બહુ સુંદર એક્સપિરિયન્સ શેરિંગ છે, બહુ સુંદર ડ્રામા છે, બહુ સરસ રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો એન્ટ્રી અને અભૂતપૂર્વ આશીર્વાદ છે. અને છેક છેલ્લા ભવ્ય દીવડાઓની આરતી છે અને આતશબાજી છે. આપને બિલકુલ કંટાળો નહીં આવે એવી રીતે બહુ સુંદરનું આયોજન છે. તો આપ સૌને આ ચેનલના માધ્યમથી આપ સૌને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે. આના દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ એવી આપ સૌના ચરણોમાં અંતરની પ્રાર્થના અને વિનંતી છે. 5મી તારીખે અચૂક સાંજે 4 વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એક વખત આત્મીય નિમંત્રણ છે. સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ. જંબુસર જીબીની બેદરકારીના કારણે નગરપાલિકાના વિસ્તારના ગટરો તથા મીઠાના પાણીની પાઇપલાઇન તૂટતા રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જંબુસર DGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં આ માટે ખોદકામની કામગીરી હાથ ધરાતા આ ખોદકામ આડેધડ કરવામાં આવે છે, જેને લઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગટર લાઇન, મીઠાના પાણીની પાઇપલાઇનનું નુકસાન થતું હોય. આજરોજ GEB દ્વારા ખોદકામની કામગીરી નગરના અણખી ભાગોળ વિસ્તારમાં ચાલતી હોય. પીવાના મીઠા પાણીની લાઈનો તૂટી જતા તથા ગટરની લાઈનો તૂટી જતા જનતા હેરાન પરેશાન થઈ હતી. જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વલખા મારી રહ્યું છે, ત્યારે મીઠા પીવાના પાણીની લાઈનો તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ આવે તેમ જનતા ઈચ્છી રહી છે. શાકિર મલેક, નેતા વિપક્ષ, જંબુસર નગરપાલિકા. આજે જે જંબુસર શહેરી વિસ્તારમાં GEB દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવામાં આવી છે એ સારી વાત છે, પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય, ગટરની લાઈનો જતી હોય, ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે. લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી જાય છે. એટલે વીજળીના DGVCLના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માંગણી છે. ભરૂચના ખુરશીદ પાર્ક સોસાયટી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 જુગારિયાઓને લોકલ ક્રાઇમની ટીમે રોકડા રૂપિયા તથા 2 મોટરસાયકલ સહિત કુલ કિંમત ₹1,21,580 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 5ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ શહેરની ખુરશીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક કિસ્સાઓ ભેગા મળી હારજીતનો જુગાર રમે છે, જે બાતમીના આધારે LCB ટીમે ધસી જઈ રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં પોલીસના હાથે જુગાર રમતા મોહમ્મદ સલીમ ઉર્ફે જિંદા, ગુલામ નબી શેખ રહેવાસી રહેમત પાર્ક, મનુબર ચોકડી, સોહેલ ખાન, અઝીઝ ખાન પઠાણ રહેવાસી સિપાહીવાડ, નગીના મસ્જિદ ફાટા તળાવ, સમીર અબ્દુલ મુનાફ શેખ રહેવાસી લાલ બજાર, ચુનારવાડ, ભરૂચ,
મોહમ્મદ સોએબ મહેમુદિયા શેખ રહેવાસી હાજીપીર કિરમાલી ભરૂચ, મુઝમ્મિલ ગુલામ અકબર મલિક રહેવાસી કતોપર બજાર કાનુગાવાડ બાવડી ભરૂચ, સાદિક ખાન ઇમરાન ખાન મીઠાઈવાલા રહેવાસી દે કટોક પર બજારવાડી ભરૂચ તેમજ નસરુદ્દીન મોહસિનુદ્દીન સૈયદ રહેવાસી હુસેનિયા 2 સિફા સામે ભરૂચ મળી 8 આરોપીઓને રોકડા ₹7, મોબાઈલ, 2 મોટરસાયકલ તથા જુગાર રમવાના સાધનો મળી 1,21,580ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ અલ્તાફ બોસ, શહીદ શેખ, ઇફ્તિખાર મચ્છી, કયુમ મચ્છી અને અબરાર શેખ એમ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે શાસ્ત્રોક્ત વિધિ સાથે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 2 રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમોદના રાણીપુરાથી જૂનાવાડિયા રામેશ્વર સ્મશાન ગૃહ તેમજ દાદાપુરથી રાણીપુરા રોડનું 7.60 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે. છેવાડાના ગામડાના રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે ભાજપ છેવાડાના માનવીની ચિંતા કરે છે. ભાજપ હંમેશા છેવાડાના માનવી સાથે રહે છે. ઉપરાંત ભાજપ સરકારમાં જેવી છે જ્યારે વહેંચવાનું આવે ત્યારે સમભાગે વહેંચીને આપે છે જેથી છેવાડાના ગામનો પણ વિકાસ થઈ શકે. આ પ્રસંગે તેમણે હાજર કોન્ટ્રાક્ટરોને પણ રોડના કામની ગુણવત્તા જાળવી રોડ લાંબા સમય ટકી શકે તેવો ગુણવત્તાવાળો બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ શાહ, જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર તેમજ આસપાસના ગામના સરપંચો તેમજ આગેવાનો અને ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોરે ધારાસભ્ય ડી.કે. સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂના દાદાપુરથી આમોદનો રોડ 4 કરોડ 40 લાખનો મંજૂર થયેલ છે. તેનું તમામ ટીમ કોન્ટ્રાક્ટર સહિત ખાતમુહૂર્ત કરી સ્વામીશ્રી અને રાણીપુરાથી રામેશ્વરનો 3 કરોડ 20 લાખનો રસ્તા મંજૂર કરેલ છે. એ ગામ વતી સ્વામીશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું. ધન્યવાદ સ્વામીશ્રીને. ખૂબ ખૂબ મારા નમન કે આવું કામ કરતા રહે એવી તમામની ગામ વતી હું અપેક્ષા સ્વામીશ્રીને રાખું છું. દેડિયાપાડા તાલુકાના વિસ્તારમાં રોડ રસ્તાના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના હોય કે મુખ્યમંત્રી સડક યોજના હોય કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા હોય કે નર્મદા જિલ્લાના કે ડેડિયાપાડાના પદાધિકારીઓના પ્રયાસોથી દેડિયાપાડા સાગબારામાં રોડ અને રસ્તા મંજૂર થયા છે. તેનું કામકાજનું આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. સાગબારા તાલુકામાં મંજૂર થયેલ કામો પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આપણે આશા રાખીએ છીએ કે રોડ રસ્તા સારી ગુણવત્તાના બને. આપણા સૌની અને એજન્સીઓની પણ જવાબદારી બને છે કે આ રોડ રસ્તા સારા બને. આ દરમિયાન સાથે સાથે જે પણ લોકોના નાના મોટા સૂચનો હશે તેને પણ અમે ધ્યાનમાં રાખીશું. એજન્સીને પણ અમે સૂચન કરવા માંગીએ છીએ કે ગામના લોકો તથા સરપંચની વાતોને ધ્યાનમાં લેવામાં આવે ને જ્યાં પણ સુધારા વધારા કે સૂચનો કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને સારા રસ્તો બનાવવામાં આવે તેવો અમે આગ્રહ રાખીએ છીએ. આજે તમામ લોકોના પ્રયાસોથી આ રસ્તાઓ મંજૂર થયા છે અને આવનાર સમયમાં ડેડિયાપાડા અને સાગબારાના દરેક વિસ્તારોમાં લોકોને રોડ રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો આપણે સાથે મળીને કરીશું. આજના કાર્યક્રમમાં યોગદાન આપનાર તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને એજન્સીના લોકો તથા સરપંચોને આ પ્રસંગે ભેગા થવા બદલ આભાર માનું છું. કૌશિકભાઈ આર પટેલ કરીને એજન્સી છે એ પણ સાથે આવ્યા છે. એમને પણ આગ્રહ કરીએ છીએ કે ગામવાળા જે પણ સરપંચ હોય એમના આગેવાનો હોય બધાને સાથે રાખીને જ્યાં પણ સુધારા વધારા કે કોઈ પણ સૂચનો મળે ધ્યાન રાખીને સારા રસ્તા થાય એવી અમે આગ્રહ રાખીએ છીએ. અને આજના પ્રસંગમાં ટૂંકા ગાળામાં જ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે સમય આપ્યો. અમે પણ આ વિસ્તારમાં હતા, અમારો પણ એમણે સમય લીધો અને બધાના સહયોગથી, બધાના પ્રયાસોથી ગુજરાત સરકારમાંથી જે રસ્તાઓ મંજૂર થયા છે ત્યારે આ રસ્તાઓ પણ સારા બનશે. અને આવનારા દિવસોમાં પણ જે પણ ડેડિયાપાડા અને સાગબારાના રોડ રસ્તા હશે જ્યાં દરેક ગામોમાં રોડ અને રસ્તાની સુવિધા બધાને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો બધા જ સાથે મળીને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું. એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આજના કાર્યક્રમમાં બધા જ પદાધિકારીઓ, અધિકારીઓ, એજન્સીના લોકો અને ગામના સરપંચ અને તમામ આગેવાનો ઉપસ્થિત થયા છો. બધાને જ આ પ્રસંગે આવકારીએ છીએ
અને આજના ખાતમુહૂર્ત પ્રસંગે સૌ ભેગા થયા છે એ બદલ સૌનો આભાર માનીએ છીએ. ધન્યવાદ. વાગરાના અટાલી ખાતે ગેરકાયદે માટી ખનન કરતા ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગે 1,45,00,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માટીચોરો બેફામ બન્યા હતા, જે અંતર્ગત વાગરા તાલુકાના અટાલી ગામમાં સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ ભરૂચ ભૂસ્તર શાસ્ત્રીને મળી હતી. ફરિયાદી અન્વયે ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિનઅધિકૃત ખનન બાબતે ટીમ તૈયાર કરી આકસ્મિક રેડ કરવામાં આવી હતી. દરમિયાન સ્થળ પરથી એક એક્સ્કેવેટર મશીન તથા 3 જેટલી ટ્રકો દ્વારા પરવાનગી વગર સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વહન કરતા ધ્યાને આવતા ખાણ ખનીજ વિભાગે કુલ 1,45,00,000નો મુદ્દામાલ જપ્ત કરી દહેજ પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકા પંચાયત સભ્ય દિલીપ વસાવા જિલ્લા કલેક્ટરને પત્ર લખી નેત્રંગ વાલિયા અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાની કામગીરીની તપાસ કરવાની માંગ કરી છે. તેઓ પત્રમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલિયા અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામનું જે તે એજન્સી દ્વારા સાઇન બોર્ડ માર્યા વગર પ્લાન એસ્ટિમેટ મુજબ નહીં, પરંતુ હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી ગુણવત્તા જાળવ્યા વિનાનું તકલાદી કામ ચાલી રહ્યું છે. રસ્તામાં વપરાતી ક્વોરી મટીરીયલ ખૂબ જ કાચું છે, જેના કારણે આ રસ્તો ટકાઉ બનશે નહીં અને ટૂંકા ગાળામાં ખરાબ થઈ જવાની શક્યતા જણાઈ આવેલ છે. સ્થાનિક સરકારી અધિકારી તથા કોન્ટ્રાક્ટર સાથેના મેળાપીપળામાં સરકારી નાણાંનો દુર્વ્યય જણાઈ આવવાના આક્ષેપ માત્ર પત્રમાં કર્યા હતા. આ રીતની ગેરરીતિ માટે અગાઉ પણ આપને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને અવારનવાર અમારી આ રસ્તા પર અવર જવાના કારણે આ રીતની ગેરરીતિ અમારા ધ્યાને આવેલ છે. આ માટે રજૂઆત કરવામાં આવે છે. જો આ રસ્તો પાકા કોરી મટીરીયલથી બનાવવામાં આવે તો રસ્તો મજબૂત અને ટકાઉ બને અને સરકારી નાણાંનો દુર્વ્યય થતો અટકે, જેથી આ રસ્તાની કામગીરીની તપાસ કરી પ્રજા અને રાજ્યના હિતમાં પગલાં ભરવાની માંગ દિલીપ છોટુભાઈ વસાવાએ કરી છે. જે તે જવાબદાર અધિકારીઓ ત્યાં હાજર રહેતા નથી. કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સાઇન બોર્ડ મારવામાં નથી આવ્યો કે આમાં કયું કયું મટીરિયલ વાપરવાનું છે, કેટલા કિલોમીટર છે. તો અમે કલેક્ટરને એવું પૂછવા માંગીએ છીએ કે તમે આ જે કોન્ટ્રાક્ટનું કામ કરે છે ને જે તે અધિકારી છે એને કહો કે સાઈડ પર રહી અને આ જે પ્રજાના પૈસા છે એ ખોટા વેડફાય નહીં, ને એ જે કાચું મટીરિયલ વાપરવામાં આવે છે એ મટીરિયલ પાકું હોવું જોઈએ, જેથી કે એ રસ્તો ટકે. આ પબ્લિકના પૈસા છે, આ સરકારના પૈસા નથી. તો આ પબ્લિકના પૈસા ખોટી રીતે વેડફાય એટલા માટે અમે કલેક્ટરને રજૂઆત કરીએ છીએ કે આ જે રસ્તો છે એ સારો બને અને ટકાઉ થાય. એટલા માટે તાત્કાલિક ધોરણે આ મટીરિયલ બદલાવી દેવું જોઈએ. એમણે હજુ રસ્તો હમણાં સ્ટાર્ટ થયો છે બનવાનું. અમે અવારનવાર એ રસ્તા પર જવાનું થાય છે તો અમે જોઈએ છે તો એ રસ્તામાં જે હમણાં નીચે મટીરિયલ વાપરવામાં આવે છે બિલકુલ ભાદળ છે. તો અમને તો દેખાય છે કે કાચું છે. તમે જુઓ તો બિલકુલ અંદર પથ્થર એકદમ કાચા છે. તો જે તે જવાબદાર અધિકારીઓ એ જોતા જ નથી. તો હું કલેક્ટર શ્રીને એવું કહેવા માંગુ છું કે તમારા ડિપાર્ટમેન્ટમાં એમને કહો કે ત્યાં જાતે જાય, જે તે અધિકારી જે એન્જિનિયર છે એ પોતે એનું વિઝિટ લે, જે કોન્ટ્રાક્ટ છે એ ત્યાં હાજર રહે. અને આવી જ રીતે જો આ રસ્તો ખરાબ બનશે તો આવનારા સમયમાં એ રસ્તો તો તૂટી જવાનો છે પાછો. તો આ રસ્તો વારંવાર સરકાર મંજૂર કરીને આપવાની નથી. તો આ વસ્તુ જે હમણાં હાલાકી 2-3 વર્ષથી ભોગવી રહ્યા છે એ હાલાકી પાછી આવશે 2-3 વર્ષમાં. તો એ જવાબદાર કોણ? તો એટલા માટે સરકારશ્રીને અને કલેક્ટરને અમે કહેવા માંગીએ છીએ કે આ રસ્તાનું જે કામ ચાલુ છે તો એને તમે તમારા એન્જિનિયરો દ્વારા એની તપાસ થાય અને એમાં સારું મટીરિયલ વાપરે એવું અમે માનીએ છીએ. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા ફંડ રાઇઝિંગ માટે લાવ ફોર અ કોઝનું આયોજન કરાયું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ તેના સ્થાયી પ્રોજેક્ટ્સ જેવા કે મોતિયાબિંદુ સર્જરી, મહિલા સશક્તિકરણ અને શિક્ષણને સમર્થન આપવા માટે એક ફંડ રેઇઝિંગ ઇવેન્ટ લાવ ફોર અ કોઝનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ આરકે સિનેમા જાડેશ્વર રોડ ખાતે યોજાયો હતો, જ્યાં પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન નીતિશ શેટ્ટી અને કાનવરલાલે શાનદાર પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમમાં લગભગ 400 લોકોને રમૂજી કાર્યક્રમની મજા માણવાનો અવકાશ મળ્યો હતો. ક્લબના સભ્યોના સક્રિય સહકાર અને પ્રયાસો દ્વારા ઇવેન્ટ સફળ બની હતી. કાર્યક્રમની સફળતામાં પ્રમુખ રોટેરિયન મોનિશ પટેલ, સચિવ રોટેરિયન કવિન પટેલ, ઇવેન્ટ ચેરમેન રોટેરિયન ભાવિક ગણાત્રા અને સહકાર આપનાર રોટેરિયન ધ્રુવ રાજા, રોટેરિયન સમીર પંડ્યા, રોટેરિયન અમિત તાપિયાવાલા, રોટેરિયન શહેજાદા પઠાણ અને અન્ય સભ્યોના યોગદાનને વિશેષ
રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીડીજી પરાગ શેઠ, રોટરી જિલ્લા અધિકારીઓ અને શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ વૈભવી બનાવ્યો હતો. આમાં પ્રોજેક્ટ એક ભવ્ય સફળતા સાબિત થયો અને સમૂહ માટે પ્રેરણાદાયક प्रस्तुति बनी રહ્યો છે. स्कूल में तो हम लोग वडोदरा जाते थे उसके घर पे रहने के लिए, तो रात को ट्रेन पकड़ते थे, जाते थे. सुबह सुबह मेरा पापा ट्रेन में, मेरे को याद है, ऐसा उठते थे, कांच भरूच गया क्या, भरूच गया, भरूच ये उठो रे, सामान नीचे करो, अभी वडोदरा आएगा, उठो उठो. तो बचपन से याद है भरूच गया क्या. अभी हम लोग पिछला महीना भी गया था फैमिली सब लोग, तभी भी डैडी उठा सुबह सुबह, भरूच गया क्या. मैं बोला अपन प्लेन में है, तुम्हारा आदत छोटा नहीं है भरूच जाने का, अपन प्लेन में. वैसा प्लेन से याद आया मेरे को, पिछला महीना मेरा ना शो था दुबई में. तो दुबई में कितने लोग के रिलेटिव्स रहते हैं यहाँ पर, ये दुबई में काम. हाँ, मैंने देखा है दुबई में आप कभी भी जाओ ना, दुबई से कोई भी फ्लाइट मुंबई आता है ना, स्पेशली मुंबई एयरपोर्ट, तो देखना वहाँ का कस्टम डिपार्टमेंट बहुत एक्टिव हो जाता है. मुंबई एयरपोर्ट का जो कस्टम डिपार्टमेंट है, दुबई का कोई भी फ्लाइट आया ना, आजकल तो क्या करते हैं लोग, फ्लाइट के बाहर आके खड़े रह जाते हैं. तो मेरे बाजू में एक अंकल थे, दुबई से आ रहे थे कमा के, मेरे को फुल कमाया उन्होंने बहुत सालों से. मेरे को देख के बोलता है क्या उधर है वो लोग. मैं बोला हाँ दिख रहा है, ये चेन पहन लेता हूँ, मैं चेन पहन लेता हूँ. लोगों लगा मेरा ही चेन पहन लेता हूँ. बाहर गया, फिर भी उसको कस्टम ने पकड़ लिया. मैंने उनको पूछा उधर, मैं बोला आपको कैसे मालूम पड़ा चेन इनका नहीं है. बोलते क्योंकि इसने जो पहना है ना वो चेन नहीं है, मंगलसूत्र है. भरूच की जो खारी सिंह है वो जो बहुत फेमस है, मुंबई में तो लोग साथ में, लेकिन इधर नहीं कर सकते भरूच पे, लेकिन खारी सिंह जो है ना वो भरूच की बहुत खासियत है. और इससे याद आया मेरे को, प्लीज डोंट ड्रिंक एंड ड्राइव, एंजॉय करो अपने जगह, कोई ड्राइवर लेके आओ उसके साथ जाओ, खुद गाड़ी मत चलाओ. अपनी जान की फिक्र नहीं है, लेकिन दूसरे की जान की फिक्र करो, यही मैं बोलना चाहता हूँ. हाय एवरीवन, मैं हूं नितेश शेट्टी. आपने मुझे देखा होगा ऑन इंडिया लाफ्टर चैंपियन, एंटरटेनिंग इंडिया. आज मैं भरूच में था टू परफॉर्म फॉर रोटरी क्लब ऑफ भरूच नर्मदा नगरी, एक बहुत अच्छे कॉज के लिए. सो ये शो हो चुका है, ऑडियंस ने खूब एंजॉय किया शो, और मुझे भी ऐसा परफॉर्म करते वक्त बहुत मजा आया भरूच में. भरूच की एनर्जी बहुत अलग लेवल की है. सो ये मेरा तीसरा बार है भरूच में, और उम्मीद है कि आगे भी भरूच में आते रहूंगा फॉर वेरियस काइंड ऑफ शो. प्लीज अगर आपको पता लगे फ्यूचर में भरूच आ रहा हो तो शो पे आइए एंड मेक द शो अ ग्रेट सक्सेस. રાજપીપળાના પર્યાવરણ પ્રેમી યુવાન નીરજ પટેલે મારું ગામ રાજપીપળા સ્વચ્છ રાજપીપળા પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બનાવવાની નેમ લીધી હતી, જે અંતર્ગત એક વર્ષમાં રાજપીપળાના યુવાને 45 દિવસમાં 4000 કિલોથી પણ વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી પ્લાસ્ટિકના 20 ચક્રમાંથી રાજપીપળાને બહાર લાવવાના આ સ્તુત્યને લોકોએ આવકાર્યો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને જિલ્લાઓમાં અનેક અભિયાનો ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી માટેના ડ્રીમ પ્રોજેક્ટની ઝુંબેશ સાથે રાજપીપળાના એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર એવા નીરજ પટેલે ઉપાડી લીધો છે, જેણે મારું રાજપીપળા સ્વચ્છ રાજપીપળા પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બનાવવાની એક નેમ લીધી હતી. 16 નવેમ્બર 2024ના રોજ પ્લાસ્ટિક એકત્રિત કરવાની શરૂઆત કરી 31 ઓક્ટોબર 2024 સુધી કરી હતી. રાજપીપળા શહેર સહિત આજુબાજુના ગામોને પણ સાથે લઈ આ 45 દિવસોના ટૂંકા ગાળામાં આ યુવાને અશક્ય કામ કરી બતાવ્યું. 45 દિવસોમાં 3000 કિલોથી પણ વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી દીધું હતું. પ્લાસ્ટિક મુક્ત રાજપીપળાની શરૂઆત કરનાર નીરજ પટેલ સાથે શહેરીજનો પણ જોડાયા હતા. પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અને તેનાથી થતા નુકસાનને લઈને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મારે એક જાગૃત નાગરિક તરીકે રાજપીપળા પ્લાસ્ટિક ફ્રી બનાવવું છે, બસ એવા વિચારે આ યુવાનની હિંમત જોઈ તંત્ર અને અન્ય લોકોનો સહકાર મળ્યો હતો. આજે 3000 કિલોથી વધુ પ્લાસ્ટિક ભેગું થયું છે, જેને તબક્કાવાર પ્લાસ્ટિક ફેક્ટરીમાં આપી બેન્ચીસ, ખુરશી, બાકડા સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે. જો કે આ પ્લાસ્ટિક એટલું ભેગું કર્યું કે જેને ટ્રકમાં ભરવા માટે ક્રેન મંગાવી પડી હતી. એટલે આજે આ પ્લાસ્ટિક મુક્ત રાજપીપળા બન્યું છે. પ્લાસ્ટિકનો નાશ થતો નથી, ત્યારે પ્લાસ્ટિકના 20 ચક્રમાંથી રાજપીપળાને બહાર લાવવાના સ્તુત્યને લોકોએ આવકાર્યો હતો. આ માટે જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકાએ પણ આ સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. 16 નવેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી અમે અને અમારી ઇન્સ્ટાગ્રામની ટીમે એક મુહિમ ચલાવેલી હતી, પ્લાસ્ટિક ફ્રી નર્મદા, જે અંતર્ગત અમે 4 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે. રાજપીપળાની અલગ અલગ જે પબ્લિક પ્લેસીસ છે ત્યાં આગળથી અમે આ પ્લાસ્ટિક એકત્ર કરેલું હતું, અને નગરપાલિકાના સહયોગથી નગરપાલિકામાં ઘણો અમને સપોર્ટ કરેલો છે.
અને સાથે જે પણ અધિકારીઓ છે એ પણ સારા એવા જોડાયેલા હતા અમારી મુહિમમાં, અને નેતાઓ પણ જોડાયેલા હતા. સાથે શાળાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ હતી આ કાર્યમાં. અમારા નગરપાલિકા દ્વારા અમને એક સુપરવાઇઝર અને જે પણ નગરપાલિકાની ગાડીઓ હતી કે કર્મચારીઓ હતા એમને પ્રોવાઈડ કરવામાં આવતી હતી અમારી ટીમને, અને એમના સહકારથી અમે આજે લગભગ 4 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે. અમે પ્રવાસન સ્થળ લેહ લદ્દાખ છે ત્યાં ગયેલા હતા, ત્યારે એકવાર અમારાથી ભૂલમાંથી એક બોટલ પ્લાસ્ટિકની ફેંકાઈ હતી. ત્યારે ત્યાંના જ એક લોકોએ બોટલ લઈને અમને ગાડી પાછળ આવેલા હતા. એ લોકોને કીધું કે અહીંયા પ્લાસ્ટિક ફેંકવું નહીં. એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી હતું. નીરજ પટેલ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના મોટર, કેબલ અને ટ્રાન્સફોર્મરની ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના રામવાટિકામાં રહેતા સંદીપ જમિયત પટેલનું જૂના બોરવાઠા ગામની સીમમાં ખેતર આવેલ છે, જે ખેતરને ગત તારીખ 14/5/2024 થી 26/11/2024 દરમિયાન અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી બોરવેલમાં રહેલ મોટર અને કેબલની ચોરી થઈ હતી. જ્યારે અન્ય ખેડૂતો હિતેશ શાહીના ખેતરમાંથી પણ મોટર અને કેબલ આમ કુલ 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આવી જ રીતે જૂના બોરવાઠા બેટ, જૂની દેવી, જૂની સુરવાડી અને પિરામણ ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરો નિશાન બનાવી ઓઇલ તેમજ સ્ટડ તોડી અંદાજિત 4,22,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બંને ચોરી અંગે શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી અંકલેશ્વરના આંબોલી રોડ ઉપરની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો અતાઉલ રહેમાન બાબુ શાહ, તુષાર વિનોદ વસાવા, બાદલ મંગા વસાવા તેમજ આકાશ લવગણ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. કેસરોલ ખાતે સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ ઉજવાયો, જેમાં પરમ પૂજનીય જિગ્નેશ દાદાજીએ સંત વાણી અને સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ યોજાયો, જેના સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કરાયો છે. 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં સનાતન ધર્મ પરિવાર અને આમંત્રિત મહેમાનો સહિત પ્રોગ્રામને સફળ બનાવનાર તમામ લોકોનો સનાતન ધર્મ પરિવારના ધનજીભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સનાતન ધર્મ પરિવાર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ જે કેસરોલ મુકામે યોજાયો, આ કાર્યક્રમની અંદર ભરૂચથી દહેજના સરપંચો, આગેવાનો અને જિલ્લાના આગેવાનો અને ગામે ગામથી પધારેલા તમામ ભાઈઓ બહેનોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર જિગ્નેશ દાદાના કથાની અંદર જે ભાઈઓ બહેનો પધાર્યા અને જે સાથ સહકાર આપ્યો છે તે બદલ હું સનાતન ધર્મ પરિવાર તરફથી જેઓને અમે આ મોટો કાર્યક્રમ હોય અને આ કાર્યક્રમની અંદર કોઈ ભાઈને સન્માનવાનું, કોઈ ભાઈનું નામ કે આવું કંઈ ના બોલાયું હોય તે બદલ હું મારા તમામ આગેવાનો, સરપંચો, ભાઈઓને હું માફી માગું છું. અને તમામ ભાઈઓ બહેનોએ જે અમને સાથ સહકાર આપ્યો છે, આ જ રીતના સનાતન ધર્મ પરિવારને બીજી પણ આવનારા કાર્યક્રમની અંદર સાથ સહકાર આપે એવી હું આશા રાખું છું. અને સાથે સાથે આ તમામ ભાઈઓ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે ડોક્ટર જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાતો કાર્યક્રમ યોજાયો. ભારતના બંધારણમાં અનુસૂચિ 5 અને 6 દાખલ કરવામાં મહત્વનો ફાળો આપનાર બંધારણ સભાના સદસ્ય ડોક્ટર જયપાલસિંહ મુંડાની આજે જન્મ જયંતિ નિમિત્તે વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય, ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભીલિસ્તાન વિકાસ મોરચાના મહેશ વસાવાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં ડોક્ટર જયપાલસિંહ મુંડાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડોક્ટર જયપાલસિંહ મુંડાના સામાજિક કાર્યો યાદ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સમાજના સભ્યો અને આગેવાનો જોડાયા હતા. આ કાર્યક્રમ હેઠળ એક બેઠક મળી હતી, જેમાં ડોક્ટર જયપાલસિંહ મુંડા યુનિવર્સિટી બનાવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આવનારા સમયની અંદર અમે આના માટે આવેદનો પણ આપીશું, સરકારમાં રજૂઆત પણ કરીશું, છેક વડાપ્રધાન સુધી માન્ય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરીશું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરીશું. અને આ જગ્યા ફળવાઈ અને ટ્રાઇબલની અંદર મોટા મોટી જેવી રીતે યુનિવર્સિટી બની છે, બિરસા મુંડા યુનિવર્સિટી બની છે, એવી જ અહીં એક જયપાલસિંહ મુંડાની યુનિવર્સિટી બનવી જોઈએ.
જેથી સંવિધાનના જે નિર્માતા હતા, સંવિધાનની અંદર જે આદિવાસીઓ માટે પ્રાવધાન કરેલા હતા, ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ દ્વારા હાંસોડ તાલુકાની યોગી વિદ્યા મંદિરમાં શાળામાં સેનેટરી નેપકિનનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. હાંસોડ તાલુકામાં લોકોનું જીવન ધોરણ સ્વસ્થ અને સુખાકારી બને તે માટે ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ દ્વારા હાંસોડ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિરના અભ્યાસ કરતી કિશોરીઓને 6 માસ માટેના સેનેટરી નેપકિનનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કાકાબા હોસ્પિટલના ડોક્ટર ચાંદની ચૌહાણ અને વીણાબેન ચાંપાનેરિયા હાજર રહ્યા હતા. તેમણે કિશોરીઓને માસિક ધર્મ વિશે સમજણપૂર્વક માહિતી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત હાંસોડ તાલુકાની તમામ ધોરણ 8 થી 12ની સરકારી અને અર્ધ સરકારી શાળાઓમાં સેનેટરી નેપકિનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, જેમાં શાળાની કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માસિક ધર્મ અંગે જે કિશોરીઓ મૂંઝવણ અનુભવતી હતી તેઓના બધા પ્રશ્નો અંગે પણ સમજણ આપવામાં આવી હતી. શાળાની કિશોરીઓ અને શાળાની મહિલા શિક્ષિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચની આરએસ દલાલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર કચેરી ભરૂચ દ્વારા રેશન કાર્ડ ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરાયું હતું. ભરૂચની આરએસ દલાલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર કચેરી ભરૂચ દ્વારા સિટી વિસ્તારના વોર્ડ નંબર 9, 10, 11ના લાભાર્થીઓ માટે રેશન કાર્ડ ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આજ રોજ તારીખ 3/1/2025 વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11ના અંદર મામલતદાર સાહેબની સીધી સૂચના અનુસાર એમના નાયબ મામલતદાર ઉર્વશીબેનની હાજરીમાં અને મામલતદારના સ્ટાફ સાથે આ વિસ્તારના દુકાનદારો ભેગા મળી આજ રોજ આરએસ દલાલ સ્કૂલ ખાતે ઈ-કેવાયસીનો કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે. એ બદલ આ વિસ્તારના લોકો તરફથી હું મોઅઝ્ઝમ બોમ્બેવાલા દરેક જણનો અને મામલતદારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. એબીવીપી ભરૂચ દ્વારા નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે છાત્ર શક્તિ યાત્રાનું વિવિધ કેમ્પસમાં સ્વાગત તથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન લલિતભાઈ શર્માની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેઓ નવનિર્માણ આંદોલનના સાક્ષી રહ્યા હતા. તેઓ આંદોલન સમયના પ્રસંગોને યાદ કરીને આંદોલનની યાદો તાજી કરી હતી. આંદોલનના પ્રસંગોથી પ્રેરણા સાથે નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. સાથે અભાવિપ સુરત વિભાગ સંગઠન મંત્રી ભૂપતભાઈ ગઢવી અને સુરત વિભાગ સંયોજક જયદીપભાઈ ઝીંઝાડા ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી પરિવાર દ્વારા ભરૂચ ખાતે બાળ સંસ્કાર અભિયાન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિજન ભાઈ બહેનો માટે બાળ સંસ્કાર કેન્દ્ર તથા કિશોર સંસ્કાર કેન્દ્ર શા માટે તથા તેને કેવી રીતે ચલાવી શકાય તે વિશે રાજ્યના અનુભવી પ્રશિક્ષકો દ્વારા વિસ્તારથી નિઃશુલ્ક તાલીમ આપવા માટે બાળ સંસ્કાર અભિયાન પ્રશિક્ષણ શિબિરનું આયોજન ભક્તેશ્વર મહાદેવ હોલ રાણા સમાજની વાડી ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરની રાણા સમાજની 30 અને અન્ય 20 શિક્ષિકાઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંગીતાબેન પટેલ, નીતિનભાઈ પટેલ તેમજ કાંતિભાઈ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પૂજ્ય મોરારી બાપુનું ભરૂચ જિલ્લામાં આગમન. પાવન સલીલામાં નર્મદાના તટે કબીરવડની નિશ્રામાં શ્રીરામ કથાનો કાલથી પ્રારંભ. ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં ચીક્કી આરોગવાની પરંપરા. અનેક વેરાયટીની ચીક્કીના ભાવ 180 થી 200 સુધી. ભરૂચ અંકલેશ્વર આંગણે ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવ. 1.5 માસથી ચાલતી તૈયારી અંતિમ ચરણમાં. દેશ વિદેશમાં 2 લાખથી વધુ હરિભક્તો પધારશે. જંબુસરમાં જેવીને આડેધડ ખોદકામથી ગટરો તથા મીઠાના પાણીની લાઈનોમાં ભંગાણ. ભરૂચ એલસીબીની ટીમે ખુરશીદ પાર્ક સોસાયટી પાસે જુગાર રમતા 8ને ઝડપે પાડ્યા. 5 વોન્ટેડ. 2 મોટરસાયકલ સહિત 1,21,580નો મુદ્દામાલ જપ્ત. આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે ધારાસભ્યના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું. રાણીપુરાથી જૂનવાડિયા તેમજ દાદાપુરથી રાણીપુરા રોડનું 7 કરોડ 60 લાખના ખર્ચે નવો બનશે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.